આ 2024ની એક સાચી અને ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના છે, જે આજે પણ એ પરિવાર માટે એક મોટો આઘાત છે. દલદલ, એક સાધારણ પરિવારની સત્ય ઘટના, વર્ષ 2024. 1. મહેનતની શરૂઆત. આ વાત વર્ષ 2024ની છે. એક નાનું અને સુખી કુટુંબ હતું. પતિ, પત્ની અને તેમના 2 માસૂમ બાળકો, 1 વર્ષનો દીકરો અને 4 વર્ષની દીકરી. પતિ શહેરમાં ઓટો રિક્ષા ચલાવીને જે પણ કમાતો, તેનાથી ઘરનું ગુજરાન માંડ ચાલતું હતું. બાળકોના સારા ભવિષ્ય માટે પત્નીએ પણ કામ કરવાનું નક્કી કર્યું. તેણે મહિલાઓ માટે લોન, ગ્રુપ લોન કરાવવાનું કામ શરૂ કર્યું. હવે બંને કમાવા લાગ્યા અને ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. 2. લાલચની જાળ. આ દરમિયાન પત્નીની બહેન સાળી ઘરે આવી અને તેણે એક સ્કીમ વિશે જણાવ્યું. 1 લાખ રૂપિયા જમા કરાવવા પર દર મહિને 20,000 રૂપિયાનું વ્યાજ નફો મળશે. શરૂઆતમાં તો 1-2 મહિના પૈસા સમયસર મળ્યા. આ નફો જોઈને પત્નીના મનમાં લાલચ આવી ગઈ. તેણે પોતાની બહેનના કહેવાથી લોન લઈને બીજા 50,000 રૂપિયા તે સ્કીમમાં રોકી દીધા. ત્યારબાદ આ ખેલમાં એક બીજી ચાલાક મહિલાની એન્ટ્રી થઈ. તેણે પત્નીના લોનવાળા કામનો ફાયદો ઉઠાવ્યો અને લાલચ આપીને એક મોટું ગ્રુપ મંડળ બનાવડાવ્યું. તે મહિલાની વાતોમાં આવીને આ પરિવારે અલગ અલગ જગ્યાએથી લોન ઉપાડીને કુલ 12,25,000 રૂપિયા તે મહિલાને સોંપી દીધા. 3. બરબાદી અને ખોટું પગલું. શરૂઆતના 2-3 મહિના તો બધું બરાબર ચાલ્યું, પણ ત્યાર પછી તે મહિલાએ પૈસા આપવાનું બંધ કરી દીધું. જ્યારે આ પરિવારે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે તેણે સીધી રીતે વાત કરવાને બદલે કેસ કરવાની અને પોલીસની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. માથા પર લાખો રૂપિયાનું દેવું હતું અને ઉપરથી ધમકીઓ મળી રહી હતી. આ માનસિક તણાવ અને બદનામીનો ડર પતિ સહન ન કરી શક્યો. હિંમત હારીને તેણે ઝેર પી લીધું. ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલ દવાખાને લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર થઈ અને પોલીસ કેસ પણ નોંધાયો. હોસ્પિટલ અને પોલીસના દબાણમાં આવીને તે છેતરપિંડી કરનારી મહિલાએ લેખિતમાં કાગળ પર પૈસા પાછા આપવાનો વાદો તો કર્યો, પરંતુ હોસ્પિટલમાંથી છૂટતાની સાથે જ તે ગાયબ થઈ ગઈ. 4. આજની પરિસ્થિતિ. વર્ષ 2026. આજે આ વાતને લગભગ 2 વર્ષ વીતી ગયા છે અને વર્ષ 2026 આવી ગયું છે. બાળકો હવે મોટા થઈ ગયા છે અને શાળાએ જવાને લાયક થયા છે, પરંતુ પરિવાર પાસે તેમને ભણાવવા માટેના પણ પૈસા નથી. ચારે તરફથી જે લોન લીધી હતી, તેના હપ્તા અને વ્યાજ ચૂકવતા આખો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો છે. આજે પણ તે પરિવાર એ જ આશામાં બેઠો છે કે તે મહિલા ક્યારેક પાછી આવશે અને તેમના પૈસા આપશે, જેથી તેમનું જીવન ફરીથી પાટા પર આવી શકે. આ વાર્તામાંથી બોધ જે સમાજે લેવો જોઈએ: વગર મહેનતે મોટા નફાની લાલચથી બચો. 1 લાખ પર 20,000 જેવી સ્કીમો સંપૂર્ણપણે ફ્રોડ, છેતરપિંડી હોય છે. શરૂઆતમાં તેઓ લોકોને ફસાવવા માટે પૈસા આપે છે, પછી મોટી રકમ લઈને ભાગી જાય છે. બીજાના નામે ક્યારેય લોન ન લો. ગ્રુપ લોન કે પર્સનલ લોન લઈને ક્યારેય પણ કોઈ ત્રીજી વ્યક્તિને પૈસા ન આપો. કાગળ પર લોન તમારા નામે હોય છે, એટલે તેને ચૂકવવાની જવાબદારી પણ તમારી જ રહેશે. કાનૂની કાર્યવાહી જરૂરી છે. જો પોલીસ સામે લેખિત કરાર થયો હોય, તો આજે પણ તે કાગળના આધારે કોર્ટ દ્વારા તે મહિલા પર કાનૂની સિંકજો કસી શકાય છે અને ન્યાય મેળવી શકાય છે.